આ સિઝનમાં દર વર્ષનો ટ્રેન્ડ એવો છે કે પાણીજન્ય રોગોમાં મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ આ ટાઈપના રોગો જોવા મળે અને મચ્છરજન્યમાં મલેરિયા જેવા રોગ જોવા મળે. ચાલુ સિઝનમાં પણ એ જ પ્રમાણે ટાઇફોઇડ, કમળો, વાયરલ ફીવર આ કેસીસ હાલ જોવા મળી રહ્યા છે. આપણે ત્યાં ઓપીડીમાં રોજના લગભગ 100થી 150 પેશન્ટ રિપોર્ટ થાય અને ઇન્ડોરમાં આપણી પાસે 50ની કેપેસિટી છે, એની સામે લગભગ 45થી 50 પેશન્ટ એડમિટ હોય. પાણીજન્ય રોગ અટકાવવા માટે પાણીની શુદ્ધતા ખૂબ જરૂરી છે, જેના માટે ઘરની આપણી આજુબાજુની પાઇપલાઇન જે હોય એ જો લીકેજ હોય તો એને તાત્કાલિક કોર્પોરેશનની મદદથી રિપેર કરાવવી જોઈએ. ઘરનું આપણું જે પાણી છે, પાણી જેમાં સ્ટોર થતું હોય એ પાત્રને રોજે રોજ સાફ કરવું જોઈએ. બહારના જે ખુલ્લા પદાર્થ વેચાતા હોય, પાણીપુરી છે કે શરબત, લસ્સી, એમાં જે પાણી વપરાતું હોય એ દૂષિત હોય તો આ ટાઈપના રોગો થાય. એટલે બને ત્યાં સુધી આ ટાઈપનો ખોરાક ટાળવો જોઈએ.